हर रात यादों की बारात ले आए, मैं सांस लेता हूँ तेरी खुशबू आती है। હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે મેની મેની હોપ હેપી રિટર્ન ઓફ ધ ડે. થેન્ક યુ. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? ફરી પાછા અમારા નવા વ્લોગમાં તમારું બધું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો આજે ખાસ દિવસ છે. પેલા અમારે વિયુભાઈને જોઈ લો, સડીમાં ફરે છે અત્યારે. સડીમાં ફરે ને વિયુ અહીંયા તો ભાઈ આજ શું છે પેલા જો મારે આમું છો પેલા મારા એક પેરી આ શું છે કે તો પેલા હે તો નથી આપવો મિત્રો આજે છે હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે મેની મેની હોપ હેપી રિટર્ન ઓફ ધ ડે. થેન્ક યુ. અમારી ઘરવાળી છે, બધાને ખબર જ છે. બીજું કોઈ છે તો બીજું કોઈ હોય તો ખબર. હેપી બર્થડે આના આખો દિવસ હેપી આ કંટાળી જાય. કેમ કે આનો જઈએ બર્થડે આવે ને તો આખો દિવસમાં કઈ ને તો 25 થી 30 વખત મને હેપી બર્થડે કંટાળી જાય કઈ એમ કે કેટલીક ફેરી કહું. તો મિત્રો આજ જવાનું છે આપણે, હેપી બર્થડે છે એટલે આજ બધીમાં ફરવાનું છે, દરિયાન બરિયાન બધીમાં જવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહ્યો. આજનો બ્લોગ તમને મજા આવશે ને બ્લોગ સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટમાં જણાવો તમને કેવો બ્લોગ લાગે. જો મારી માં આનો આજ બર્થડે છે. હેપી બર્થડે તો કે મેં મારે વિયુભાઈ અઠાણામાં ફોન લઈ લીધો. અને મિત્રો આપણે 10 દિવસનો ચેલેન્જ કર્યો હતો કે 10 દિવસ સુધી એક ધારા કાયમ માટે ડેલી વ્લોગ મૂકવાના. એમાં આજ આપણે 100 દિવસ આવી ગયો. તો 10 દિવસ સુધી એક ધારા ડેલી વ્લોગ મૂક્યું. પછી આગળનું વિચાર્યું તો 10 દિવસમાં તમે થોડોક સપોર્ટ આપો તો એક સીડીથી લઈને બીજી સીડી સુધી પૂગી જાઓ. અને કે અમે જવાનું તો હતું પણ વસંતનો ફોન આવ્યો હતો અહીંયા ડાંગા નથી, ડાંગા નાખવાના છે. રેતી સાળવા જવું હતું તો કે રેતી સાળી ગયેલ છે. એ લોકોએ સાળ નાખ્યા હોય ને પાછી વિવેક એક દિન યાર ગયો હતો ને અહીંયા સાળી નાખી. અને મિત્રો આજ વરસાદનું વાતાવરણ સવારમાં હતું, અત્યારે કઈ છે નહીં. જોઈ લો કઈ છે નહીં અત્યારે તડકા. ઓહો જો આવું બધું હોય નહીં ના નથી પાડી આગળ એમ કે 2 ડાંગાની જ્યાં જરૂર છે એમ હોય તો ગાડી લઈને અહીંથી લઈ જાવ. ત્યાં 2 ડાંગા લેવા જવાનું તો મને મોંઘું ન પડી જાય. ત્યાં લેવા જાવ પછી પાછું પૂગવું કઈ જંત્રાકડી. મિત્રો કામ હાલે જંત્રાકડીમાં, મારા સસરાના ગામમાં હાલે. અને હવે શરૂ કરવાનું છે દુધાણા આપણે લાદી ફિટિંગનું કામ કર્યું. ત્યાંનો બ્લોગ નહોતો, કામમાં ટાઈમ નહોતો મળતો એટલે. અને બસ હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બ્લોગમાં આજ મજા છે. હલો મિત્રો, બપોરના 12 વાગી ગયા છે અને અમારે વિયુભાઈ છે ને ટાઈમ દુધાણા ભાગી ગયો. નકર અટાણે દરિયા જવાનું હતો. હવે દરિયા જવામાં આપણે બપોર પછીના દરિયા જવાનું. અત્યારે તો કંઈ નવું કંઈ છે નહીં. હા એક ખરી છે કે આનો બર્થડે છે તો એના માટે સ્પેશિયલ આપણે ગીત ગાઈ નાખ્યા. ચાલો કોઈ ગાયું નથી, આજ પહેલો ગાવ. સારું લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટમાં ખાસ કરીને જણાવજો કે તમને ગીત કેવું લાગ્યું. તો હાલો આના માટે સ્પેશિયલ એક ગીત ગાઈએ. મોબાઈલમાં સંગીત હાલશે અને મારો અવાજ મારો રહેશે. તો સારું લાગે તો કહેજો. હાલ તો ચલો આ જાઓ. हर शाम आँखों पर तेरा आंचल लहराए, हर रात यादों की बारात ले आए, मैं सांस लेता हूँ तेरी खुशबू आती है, एक महका महका सा पैगाम लाती है, मेरे दिल की धड़कन भी तेरा गीत गाती है, पल पल दिल के पास
तुम रहती हो મારે આમ બધું આમાં જોવાનું હોય. બગાડ નાખ્યો ને મારો અત્યારે 6:45 થયા પણ એમ થઈ જશે કે હજી પણ વરસાદ આવી જાય. સાટા તો પડે છે હજી સલું જ છે. મારે વિજુભાઈ અટાણે જમવાનું પકાવે છે. તો વિજુ એ શું કરે છે? વિજુ એ ભાઈ આઈ તો છો શું કરે હે? અય લહણ માટે હેલા લહણ માટે જવાબ નહીં દે તું કા મીડિયાથી તમને વાતાવરણ બતાવો હાલો ઉપરથી ખાલી ઉપરથી એક ફેરી વાતાવરણ છો એક નંબર લાગી. દરિયે જવાનો આપણો ટાઈમ નથી રહેતો. કાલે જવું હતું તો કાલે વરસાદ શરૂ થઈ ગયો. આજે જવાનું હતું તો આજે પાછો 1 વાગ્યાનો વરસાદ શરૂ થઈ ગયો. એટલે પાણી જો આ ખાતરું આખું ભરાઈ ગયું. ચાલુ જ છે બધી સાટા ચાલુ જ છે હજી. બધું આવું કંઈક છે મિત્રો. લોગ હારો બનાવો છો, એક નંબર બનાવો છો દરિયાનો, પણ વરસાદ બનાવવા દીધો નહીં. એટલે કોઈ વાંધો નહીં, કાલ ટાઈમ રહે તો કાલ જાઉં પાકીને. દરિયાનો બ્લોગ એક ફરી આવી જાય કરી એ પાકું જ છે. હાલો નીચે જાય. ખેતરનું વાતાવરણ તમને બતાવી દો. ખેતરનું બારીએથી ઓ આ ખેતર પાણીનું આખું ભરાઈ ગયું છે. હા આવું બરાબર હું આવું છું ભાઈ આવું છું. ચાલ નીચે ધીમે ભાઈ પડી છે. આ કે તો ખરી હવે કે વિયા કુમાર અહીંયા એવું આ પેલા કે મારે એમ કે હું ખાવા જાઉં. અહીંયા એમ કઈ હું ખાવા જાઉં. એક ફેર તો કઈ હું ખાવા જાઉં તો મોબાઈલમાં ન બતાવું. જા હાલો મિત્રો, તો અહીંયા આપણે વ્લોગને સમાપ્ત કરીએ. કેમ કે વરસાદ શરૂ છે ને બારે બેન નીકળાય એમ નથી. એટલા કરતો હજી થોડોક વ્લોગ ખેંચાત ને વિયુભાઈની ઘરે મોબાઈલ કરું ને એટલે ભાગી જાય. મોબાઈલ આમ રાખું ને તો એ આવે મારી ઘરે. જો આ જો આ તો હવે અહીંયા તો ટાટા તો કરી દે બધી ને કે હાલો ટાટા બાય બાય આવી છે. હાલો મિત્રો, તો અહીંયા આપણે બ્લોગને પૂરો કરીએ. અને બ્લોગ સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરી નાખો. અને કમેન્ટમાં કઈ શૈલી મને કહું તમને કેવો બ્લોગ લાગ્યો. અને ફરી પાછા મળીશું એક નવા બ્લોગ. વિડીયો એમ ન કરાવી દીકું. હા ભાઈ અળવી તો છે અમારે. આ અળવી તો છે પૂરું મારું બોલવાય દીધું નહીં. બોલવાય દઈ દે ભાઈ, વાત દઈ દે.
ચાલો મિત્રો, તો ફરી પાછા મળીશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી મિત્રો, ટાટા બાય બાય, જય પાસે. હવે ફાઇનલ આપણે બ્લોગ પૂરો કરીએ. અને બ્લોગ સારો લાગ્યો હોય તો કમેન્ટ પ્લીઝ કરજો. કમેન્ટ કરીને મને કહો તો હું એ પ્રમાણે બ્લોગ બનાવું, થોડોક આગળ સુધારો વધારો કરું. તો હાલો, જય માતાજી અને બાય બાય મિત્રો.